નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે, ત્યારે ભાજપ દ્વારા પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર 8 હોદ્દેદારોને પાર્ટીએ સસ્પેન્ડ કરતા સોપો પડી જવા પામ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી। અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે કરોડોનું સોનું મિક્સર ગ્રાઇન્ડરના પૂર્જા તરીકે ફિટ કરીને ઘુસાડવાનો પ્રયાસ કરનાર એક પેસેન્જરને સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો। દિલ્હીમાં ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધ્યા હતા। તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આડે હાથ લેતા કહ્યું હતું કે દિલ્હીના માલિક હોવાનો અહંકાર જનતાએ ઉતાર્યો છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ ગઈ છે, જેના કારણે હવે પંજાબમાં પણ પાર્ટીના વિઘટનની આશંકા છે। પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપસિંહ બાજવાએ દાવો કર્યો છે કે આપના 30થી વધુ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે અને ગમે ત્યારે પાર્ટી બદલી શકે છે। પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાતને લઈને મોટી અપડેટ સામે આવી છે। પીએમ મોદીની આગામી 3 દિવસની ફ્રાન્સ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્ર, નાના મોડ્યુલર રિએક્ટર અને વિમાન જાળવણી, સમારકામ અને ઓવરહોલ સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે। સાઉદી અરેબે પોતાની વિઝા નીતિમાં મોટા ફેરફાર કર્યા છે। સાઉદીએ ભારત સહિત 14 દેશોના નાગરિકોને આપતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી દીધી છે। હવેથી માત્ર સિંગલ એન્ટ્રી વિઝા જ આપવામાં આવશે। પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે સતલજ અને બિયાસ નદીઓનું પાણી પાકિસ્તાનને માત્ર ચોમાસાની મોસમમાં અને ખાસ કિસ્સાઓમાં જ આપવામાં આવે છે। તૃપ્તિ ડિમરીએ પરવીન બાબીની બાયોપિકમાં મુખ્ય રોલ ભજવવાની તૈયારી કરી લીધી છે। અભિનેત્રીએ ઉત્સાહમાં વેબ સિરીઝને સાઇન કરતા પહેલા જ પરવીન બાબીની જીવનકથાને સમજવાનો પ્રયાસ કરી રહી છે। ટેલિવિઝન પરની લોકપ્રિય સિરિયલ ભાભીજી ઘર પર હૈ પર ફિલ્મ બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયાનું આસિફ શેખે જણાવ્યું છે, જે આ શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવી રહ્યો છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।